જય માતાજી, હર મહાદેવ। તો ઘણા ટાઈમ પછી મૂવી રિવ્યૂ આવી ગયો છે અને મૂવીનો લગભગ રિલીઝ થાય બી અઠવાડિયું થઈ ગયું છે અને અઠવાડિયા પછી હું મૂવીનું રિવ્યૂ આપું છું, કેમ કે મૂવી મેં જોયું જ નહોતું। કામમાં મૂવી જોવા જવાયું જ નહોતું અને હું એ મૂવીની વાત કરી રહ્યો છું જે મૂવી રિલીઝ થઈ ગઈ છે, લગન લાગી રે, જે એક વીક થઈ ગયું છે આજે। તો કાલે જે મૂવી હું જોઈને આવ્યો છું અને મૂવીની આજે આપણે વાત કરીએ ડિરેક્ટરની અને પ્રોડ્યુસર કોણ છે। ઘણા બધાને તો ખબર જ હશે અને આ સિક્વન્સ નથી કોઈ મૂવીનું, લવની ભવાઈ પછી ઓમ મંગલમ સિંગલમ, તો આ ત્રીજી મૂવી છે લગન લાગી રે। તો એ કોઈ સિક્વન્સ નથી પણ એક ટ્રીઓ કહેવાય ને, જેમ કે આરોહી અને મલ્હાર એ બેના વચ્ચેની જે આ આખી મૂવી બનાવે છે એટલે જે સંદીપ પટેલ છે ડાયરેક્ટર, એમને કંઈક થોટ એવો છે, હવે ખબર નહીં આગળ જઈને કંઈક અલગ કરવાના હોય, કેમ કે એ રોમકોમ મૂવી જ બનાવે છે। જે ત્રીજી એમની મૂવી એવી છે રોમકોમ મૂવી, જેમાં કોમેડી, રોમેન્સ, ડ્રામા બધું જોવા મળી જાય એ મૂવીમાં। તો આપણે વાત કરીએ મૂવી કેવું છે, તો મૂવીમાં જો મલ્હારનું કેરેક્ટર છે એક જોરદાર કોમિંગ ટાઈમિંગ પકડે છે અને સારું એવું કેરેક્ટર એમનું છે। પછી આરોહી પટેલનું પણ થોડું કોમિંગ ટાઈમિંગ છે। પછી તત્સદ મુનશીનું એમનું બી જોરદાર કેરેક્ટર છે, સારું એવું કામ કર્યું છે એમને બી। ત્રણેય જણનું કામ તો એકદમ એક નંબર કામ છે અને મૂવીમાં બધા કેરેક્ટરો સારા એવા, બધા રાગી જાની બધા સારા એવા કલાકારો, બધાનું એક્ટિંગ બી સારી છે, તો તમને જોવાની બી મજા આવશે। બધાનું નામ લેવા જઈશ તો બહુ લાંબુ થઈ જશે એટલે હું શોર્ટમાં જ પતાવું છું। અને આ મૂવીમાં જેમ પ્રોડ્યુસર છે આરતીબેન પટેલ, એમને બી અંદર એક્ટિંગ કરે છે। લગભગ એ દરેક મૂવીમાં એમનો કંઈક ને કંઈક થોડો ઘણો એવો રોલ હોય છે જ। જે ડિરેક્ટર કર્યો છે સંદીપ પટેલે, એમના હસબન્ડ છે, અને પ્રોડ્યુસર છે એમના વાઈફ છે। તો એ અંદર કોકોનટ મોશન પિક્ચરના જે છે એ બધું એમની જોડે જ બધું કનેક્શનમાં બધા મૂવી બનાવતા હોય છે। અરે મૂવી અત્યારે કંઈક વેલેન્ટાઇન ડેના વીકમાં જ આખું આ મૂવીનું શેડ્યુલ કરેલું છે અને પબ્લિકે વધાવી પણ એવું લીધું છે અને પબ્લિકનો વેલેન્ટાઇન ડે એટલે અને લવ સ્ટોરી છે પ્લસ વેલેન્ટાઇન ડે છે એટલે સારો એવો રિસ્પોન્સ બી મળ્યો છે। અને કોઈ મૂવીમાં એવું બી નથી કે ભાઈ આગળની બે મૂવી છે એનું કંઈક કનેક્શન તમને જોવા મળે, હા પણ થોડા એવા સીન છે જે ડાયલોગ વાઇઝ છે એવું તમને કંઈક મરી મસાલા તમને જો પકડી લેશો તો તમને જોવા મળશે અંદર। જો તમને ખ્યાલ હશે, આગળની કંઈ મૂવીનું બધું યાદ હશે તો પછી આ મૂવીમાં સારા બે ડાયલોગ મને જોરદાર ટચ કરી ગયા છે। જે એક ડાયલોગ છે, જ્યારે સામેવાળું તમને ગમે ને તે જરૂરી નથી કે સામેવાળાને પણ તમે ગમો। આ ડાયલોગ એક જોરદાર છે। બીજો એક ડાયલોગ છે, જે બે જણને હોય પ્રેમ અને જો એક જણને હોય ને એ વેમ, એટલે આ ડાયલોગ તમને એવું કહેવા માંગે ભાઈ એક તરફો પ્રેમ હોય ને તો એટલા બી આંધળા ના થઈ જાઓ કે ભાઈ તમે કંઈક ખોટું કરી બેસો, તો એવું કંઈક તમને શું મગજને એવું ઉતર, કેમ કે મારા મગજમાં તો એવું જ ઉતર્યું છે, તો હું તો એવું જ કહીશ તમને કેવું લાગ્યું કેવું નહીં। અને ખાસ કરીને એક આ મૂવીમાં બે કેમિયો છે, જે તમે મૂવી જોશો ને ત્યારે તમને ખબર પડશે કે આ બે કેમિયો છે। અને નામ તો હું નહીં કહું, કેમ કે ભાઈ કહી દઈશ તો કંઈ મતલબ નહીં કે તમે જોવા જાઓ ના જાઓ, અને જોઈને આવ્યા હોય તો કોમેન્ટ કરો ભાઈ બે કેમિયો કયા નામના છે, અને જોવાનું બાકી હોય તો જોઈને આવીને પછી કહો કે કેવા કેમિયો તમને કેવા ગમ્યા કે નહીં, કેમ કે એ બંનેનું કામ બી સારું છે। અને તમે ટ્રેલરમાં ને એમાં તમે નહીં જોયું હોય પણ એ કેમિયો જે છે મૂવીમાં જ તમને જોવા મળશે, તો એ તમને સારું એવું કેમિયો જોવા મળશે અને સારું એવું કામ પણ છે એમનું। તો મૂવી જોવા જજો, મજા આવશે જોવાની। ફૂલ એન્ટરટેન કોમેડી અને ફૂલ ફેમિલી સાથે જોવા એવું મૂવી છે, તો પ્લીઝ જોવા જજો। નીચે બી એ લિંક છે બુક માય શોની, તો એમાંથી બી તમે જઈ શકો છો જોવા માટે। તો ટિકિટ બુક કરો અને જોવા જાઓ ફૂલ ફેમિલી સાથે। અને આ વીકેન્ડ આખું જે વેલેન્ટાઇન ડે ને બધું છે એમાં જઈને જોઈ આવો, ધબધબાટી મળતા યાર, મજા કરો મૂવી જોઈને, મોજ કરો। અને મૂવી સારું છે, મજા આવે એવી છે, તો પ્લીઝ જોવા જાઓ। ગુજરાતી મૂવીને સપોર્ટ કરો, દરેક મૂવીમાં હું તમને આવું કહું છું, તો પ્લીઝ આ મૂવીને પણ સપોર્ટ કરો। થોડો કરી લીધો છે, હજુ થોડો વધારે કરો, જે થોડા કરોડો વધારે કમાય। આ 1-2 કરોડ તો ઠીક છે, આમ 20-50 કરોડ કમાય એવું કંઈક થોડું કરો, મજા આવે। તો ગુજરાતી મૂવી કંઈક અલગ બને। તો અત્યાર સુધીના દરેક મૂવી એમના સારા નીકળ્યા છે અને આ બી મૂવી એકદમ જોરદાર મૂવી છે। પબ્લિકે બરાબરની વધાવી પણ લીધી છે, જે લગભગ 1.5 કરોડની આસપાસ કલેક્શન બી થઈ ગયું છે। તો મૂવીનું કલેક્શન તો સારું એવું થઈ ગયું છે। પ્લીઝ તો પછી મૂવી જોવા જાઓ અને મૂવીને સપોર્ટ કરો। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી, હર હર મહાદેવ।